નમસ્તે મિત્રો, આજે આદિવાસી વિશ્વ દિવસ છે। આ દિવસ દરમિયાન રાજ્ય સરકાર આદિવાસીઓ માટેના ઉત્સવ આજે ઉજવી રહી છે। સરકારે જે કામો કરેલા છે એની વાત કરી રહી છે। સરકાર આદિવાસીઓ માટે જે કામ કરે છે એની બધા દાવાઓ રજૂ કરવામાં આવે છે। 5 વર્ષમાં રૂપિયા 60,000 કરોડનું ખર્ચ કર્યું હોવાનું સરકારે આજે એના અનેક કાર્યક્રમોમાં જાહેર કર્યું છે। એક આદિવાસી પાછળ 5 વર્ષમાં 60,000 રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું છે। સરકાર સારી યોજનાઓ બનાવે છે, બહુ સારી વાત છે। ખર્ચ આદિવાસી સુધી પહોંચી ગયું છે એવું માની લેવામાં આવે છે। 1200 કરોડના 70 કામોનું ખાતમુહૂર્ત પણ આજે કરવામાં આવ્યું છે। 500 કરોડના 200 કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને આદિવાસીઓને જમીનનો પ્રશ્ન પણ રજૂઆતો કરવા વિગતો આપવામાં આવી હતી। 35,000 કુટુંબોને મકાન બનાવી આપવામાં હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો। સરકારે ઘણા સારા કામો કર્યા છે। કામ કરાવવા જવું પડે કે એ બાબત પણ હવે એટલી બધી મહત્ત્વની રહેતી નથી, કારણ કે સરકારે સારી એવી કામગીરી કરી છે। આદિવાસી અંગે સરકાર માટે અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે। સાદગીના પ્રતીક એવા સરદાર પટેલના પૂતળા અંગેનું આજે વાત કરવી છે। સરદાર પટેલના જે એક સાદગીમાં માનતા હતા એની આજે વાત કરવી છે કે જ્યાં સરદાર પટેલનું પૂતળું આવેલું છે ત્યાં ખરેખર કેટલું ખર્ચ થયું છે, આદિવાસીઓની શું પરિસ્થિતિ છે, એ અંગેની તમામ વિગતોની ચર્ચા આપણે કરવાની છે। ખાસ કરીને લોકો જે વાતો કરે છે કે મોટા પ્રમાણમાં સરકારે ખર્ચ કર્યું છે। આદિવાસી વિશ્વ દિવસે 53 તાલુકાઓમાં રૂપિયા 1200 કરોડથી લઈને 500 કરોડ સુધીના અલગ અલગ કામો પણ કરવામાં આવ્યા છે। આ બધી બાબતો છે। વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની આપવાની વાત છે, આદિવાસીઓને જમીન આપવાની વાત છે, શાળાઓ બનાવી હોવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, 35,000 મકાનો બનાવવા કુટુંબ માટેની પણ વાત કરવામાં આવી છે। આજે આ ઘણી સારી બાબત છે આદિવાસીઓએ। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આદિવાસીઓએ ખરેખર જો કામ કરાવવા જવું હોય તો આજે હાલત એવી છે કે આ 35 તાલુકાઓમાં દલાલ શોધવા પડે છે અને એના આધારે આદિવાસીઓએ કામ કરવું પડે છે, નહીંતર કામ થતા નથી। બેંકમાં જે રકમ જમા થાય છે તે જ સાચી સહાય પહોંચે છે। 1 કરોડ આદિવાસી પ્રજા માટે ગુજરાત સરકારે શું કર્યું તે અંગે સરકાર સામે અનેક પ્રશ્નો આપણે પૂછવાના છે। આવા અનેક પ્રશ્નો સરદાર પટેલ જેવા સાદા અને ગરીબ નેતા ખરેખર ગરીબ તરીકે એનું જીવન રહ્યું હતું, તેનું અવસાન થયું ત્યારે એમની બેંક બેલેન્સમાં 262 રૂપિયા જ માત્ર બેંક બેલેન્સ હતું। એવા ગરીબ સરદાર પટેલ માટે આજે 10,000 કરોડ રૂપિયાનું સરદાર પટેલનું પૂતળું અને આજુબાજુની યોજનાઓ બનાવવામાં આવી છે। આવા વૈભવી ખર્ચાઓ સરદાર પટેલના નામે કરવામાં આવ્યા છે અને એની આસપાસના જે આદિવાસી વિસ્તારો છે એ આદિવાસી પ્રજા માટે કયા પ્રકારની સમસ્યાઓ છે એના પ્રશ્નોની આજે ચર્ચા કરવાની છે। સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટર બનાવવામાં આવી છે। આપણા ગુજરાત માટે સૌથી ગૌરવની વાત છે। પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018માં અનાવરણ કર્યું હતું। વડાપ્રધાન બનવા માટે 2014માં ચૂંટણી પહેલાં તેનું ખાતમુહૂર્ત પણ એમણે કર્યું હતું। 2010માં ગુજરાતની મહાનગરપાલિકાઓની 7 મહાનગરપાલિકાઓની ચૂંટણી હતી, એ જીતવા માટે આખી યોજના બનાવવામાં આવી હતી। સરદાર પટેલનું પૂતળું બનાવવાનો પ્રોજેક્ટ એક હોટલમાં, અમદાવાદની એક હોટલમાં રજૂ કરવામાં આવ્યો હતો। 2018માં અનાવરણ વખતે વડાપ્રધાને દેશના લોકોને જે વચનો આપ્યા હતા, ખેડૂતો, આદિવાસીઓ અને યુવાનો માટે પ્રતિમા છે એવું એમણે કહ્યું હતું। ખેડૂતોની યાદમાં આ પ્રતિમા બનાવવામાં આવી છે એવી પણ એમણે જાહેરાત કરી હતી। તેમણે સરદારની પ્રતિમાને બનાવવા માટે પોતાના લોખંડના ઓજારો આપ્યા હતા, ખેડૂતોએ ઓજારો આપ્યા હતા, એ પણ વડાપ્રધાને યાદ અપાવ્યું હતું। આદિવાસીઓના યોગદાનનું આ સ્મારક છે એવું પણ વડાપ્રધાને ત્યારે કહ્યું હતું। સરદારની પ્રતિમામાંથી આદિવાસીઓને રોજગારી મળી રહેશે એવી પણ જાહેરાત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। એમણે આ બધી જે બાબતો જાહેર કરી હતી એ સાચી પડી નથી, એમાં ઘણી બધી ખામીઓ દેખાવામાં આવી રહી છે। માત્ર દેખાડો હતો એવું સ્પષ્ટપણે આજે દેખાઈ રહ્યું છે। નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં આવેલા 14 ગામોના અનેક લોકો હાલ કેવડિયામાં ધરણા પર બેઠા હતા, એને લડત ચલાવવી પડી હતી। વડાપ્રધાનના કાર્યાલયને પણ પત્રો લખવા પડ્યા હતા, પરંતુ તેની સમસ્યાઓનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી। તેમની જમીન છીનવી લેવાઈ છે અને આદિવાસીઓ દરરોજ પોલીસ ખાતા તેમજ સરકારી અધિકારીઓ પાસે સંઘર્ષમાં આવી રહ્યા છે। આ જે બધી બાબતો છે એમાં રોજગારીને લગતી જે વાત હતી કે 10,000 લોકોને 10,000 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે, પણ 10,000 લોકોને રોજગારી પણ મળી નથી। માત્ર કેટલાક નેતાઓની વાહવાહી માટે આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હોવું એવાને સ્પષ્ટપણે થાય છે। 1949માં વિમાન હોનારતમાં સરદાર પટેલ બચી ગયા હતા, ત્યાર પછી
1950માં હૃદયરોગના કારણે સરદાર પટેલનું અવસાન થયું હતું. આ રાજકીય અને સામાજિક નેતા દેશના હતા. દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. અખંડ ભારત, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ સરદાર પટેલે કર્યું હતું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામે આજે ઓળખાય છે. એ સરદાર પટેલ અંગે મોદીએ શું કહ્યું હતું એ આપણે સાંભળીએ. देश की सांस्कृतिक विरासत ये सामर्थ्यवान होने के बावजूद भी हर बार हमें उसको पुनः संस्कारित करना जरूरी होता है. बार बार एकता के मंत्र को याद करना आवश्यक होता है. बार बार एकता के लिए जीने का संकल्प जरूरी होता है. વડાપ્રધાને એકતાની વાત કરી. આ એટલા માટે એમણે વાત કરી હતી કે સ્ટેચ્યુના ઓપનિંગ વખતે, અને આજે કંઈક જુદી પરિસ્થિતિ છે. એકતા ત્યાં કંઈ દેખાતી નથી, કારણ કે સ્થાનિક લોકો જે છે, 14 ગામના લોકો છે, એમાં ખાસ કરીને 7 ગામના સ્ટેચ્યુ જે બન્યું છે ને એની 7 ગામની જમીન મોટા પ્રમાણમાં જતી રહી છે, અને આજે આદિવાસીઓ ત્યાં એનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય બંધારણ પ્રમાણે કેવડિયાનો વિસ્તાર જે શેડ્યુલ 5માં ગણવામાં આવે છે, અહીંની ગ્રામ પંચાયતની પરવાનગી વગર અહીં મોટા પ્રોજેક્ટ ન થઈ શકે. પરંતુ હજુ સુધી એક પણ વખત કોઈ સરકારે ગ્રામ પંચાયતની મંજૂરી લીધી નથી. સરકારે એક પણ લીધી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્મેન્ટ એક્ટ બનાવીને સરદાર પટેલના પુતળા માટે બંધારણીય હકો છીનવી લીધા છે. 14 આદિવાસી જિલ્લાઓના 53 તાલુકાના 4200 જેટલા ગામડાઓમાં વસવાટ આદિવાસીઓ કરે છે. એટલે 1 કરોડની વસ્તી છે. આ 1 કરોડની વસ્તી માટે ની જે અનેક યોજનાઓ સરકાર બનાવે છે, એમાંની આ યોજનાઓ જો બનાવી હોય તો ગ્રામ પંચાયતની મંજૂરી જરૂરી છે. એટલા માટે સ્ટેચ્યુ બનાવતી વખતે ગ્રામ પંચાયતની મંજૂરી લેવી જરૂરી હતી, પરંતુ એ મંજૂરી લેવામાં આવી નથી. આ એક અત્યંત ગંભીર બાબત છે. બંધારણનો ત્યાં ભંગ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંની આસપાસની જે જમીનો છે એમાં કામ ચાલી રહી છે. એમાં ખાસ કરીને ભારતના જે 33 રાજ્યો છે એ 33 રાજ્યો પોતાના ભવનો ત્યાં પોતાના રાજ્યમાંથી લોકો ત્યાં આવીને રહી શકે એ માટેના મકાનો બનાવવામાં માંગણી કરી રહ્યા છે, અને એમાંથી ઘણા બધા રાજ્યો માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. એ બધી જ બિલ્ડિંગો આદિવાસીના ખેતરો હતા, આદિવાસીઓની જમીન હતી, ત્યાં બનાવવામાં આવી છે. દેશના 33 રાજ્યના લોકોને રહેવા માટે મકાન બનાવવા માટેની જમીન આપવાનો વિવાદ વકર્યો છે. દરેક રાજ્ય સરકાર અહીં જમીન મેળવવા માગે છે. તે માટે જમીન અધિકારીઓએ અહીં જમીન નક્કી કરી પોતાના રાજ્યના લોકોને આવવા અહીંયા આમંત્રણ આપી શકે, રહેવાની સુવિધા આપી શકે એ માટેના એના પ્રયત્નો છે. જે માટે સેંકડો એકર જમીન આદિવાસીઓ પાસેથી પડાવી લેવામાં આવી હતી. એના પર આ બધા મકાનો બનવાના છે. જમીન આપવાનો વિરોધ આદિવાસીઓ કરી રહ્યા છે. મોદી રૂપાણી સરકાર સામે સૂત્રોચ્ચારો કરી રહ્યા છે. ગોળીમારો પણ જમીન પરત કરોના સૂત્રોચ્ચારો અગાઉ થયા હતા, અને હજુ પણ નાના પ્રમાણમાં એ થઈ રહ્યા છે. અમને બોમ્બથી ઉડાવી દો કે તોપનાળાના નાળચે અમને ફૂંકી મારો, પણ અમારા વંશજ માટેની જમીન અમને પરત આપો, એવા નારાઓ પણ અનેક વખત લાગી ચૂક્યા છે અને હજુ પણ લાગી રહ્યા છે. જમીન ક્યારે મળી હતી એ એક મોટો પ્રશ્ન છે કે આ જમીન ક્યારે મળી હતી. કેવડિયા ગામની જમીન ગુજરાત સરકારે અલગ રાજ્ય બનતાની સાથે ગુજરાત મહારાષ્ટ્રથી જે અલગ થયું એની સાથે 1961માં નર્મદા બંધ બનાવવા માટે આદિવાસીઓ પાસેથી લીધી હતી, આંચકી લીધી હતી. હવે બંધના બદલે ત્યાં બંધ માટે આ જમીન વપરાવી જોઈતી, બંધના કામ માટે જમીન વપરાતી, પરંતુ ત્યાં મનોરંજન માટે વપરાવામાં આવી છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવીને આસપાસના વિસ્તારોમાં હોટેલોથી લઈને અનેક પ્રકારના મનોરંજનના સાધનો બનાવવામાં આવી રહ્યા છે. એના માટે આ જમીન રહી છે. આમ 58 વર્ષથી આ જમીનનો સરકાર પાસેથી આદિવાસીઓને કોઈ કબજો લેવામાં નહોતો આવ્યો, અને અચાનક આ બધી જમીન પર લઈ લેવામાં આવી છે. એટલે આદિવાસી ખેડૂતો છે એ જમીન પરત માંગી રહ્યા છે. નર્મદા બંધના બનાવના કામ માટે આ જમીન લીધી હતી, તે હેતુ માટે તો જમીન 28 વર્ષથી વપરાઈ નથી, એમણે પડી રહી હતી. હવે નર્મદા બંધના બદલે બીજા હેતુ માટે સરકાર જમીન વાપરી રહી છે. પોલીસ કાફલા સાથે બીજા રાજ્યોના અધિકારીઓ અહીં આવે છે, એ જમીન જુએ છે, જમીનનો સોદો કરે છે, એની રકમ પણ રાજ્ય સરકારો ચૂકવી રહી છે. ગુજરાતની નિંભર અને નફ્ફટ સરકાર ગરીબ આદિવાસીઓનું સાંભળતી નથી. સરદાર પટેલ સંપીને રહેવા માટે ભારતના લોકોને અપીલ કરી હતી. કોઈનો હક ન છીનવી લેવા માટે તેમણે રેડિયો પરથી ભાષણ કર્યું હતું. સરદાર પટેલનું ભાષણ, અસલી જે ભાષણ છે એ અહીંયા ઓલ ઇન્ડિયા રેડિયોની
આભાર સાથે આપણે સાંભળીએ કે સરદાર પટેલે શું કહ્યું હતું। हमारा कर्तव्य ये है कि हमें निश्चय कर लेना चाहिए कि हमें हिंदुस्तान में जितने लोग हैं सबको हिल मिल के भाई भाई की तरह के रहना है और एक दूसरे के साथ गुरका गुरकी करने से कोई काम नहीं होगा और इस तरह से नहीं करना चाहिए। कोई भी कौम हो, हिंदू हो, मुसलमान हो, सिख हो, पारसी हो, ईसाई हो, सबको यही समझना चाहिए कि ये हमारा मुल्क है, हमें निश्चय करना चाहिए। जितना हो सके हमसे इतना कोशिश करके आपस में मिलजुल के रहने की कोशिश करें। સરદાર પટેલે સંપીને રહેવાની વાત કરી હતી, એકતા મજબૂત કરવા માટેની આ વાત કરી હતી અને આ એકતા માટેનું આ પૂતળું છે, ત્યાં જ એકતા સરકાર થાય એ પ્રયત્ન કરતી નથી। આદિવાસીઓ જે પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે એ માટે સરકાર એની સાથે કોઈ ચર્ચા કરવા તૈયાર નથી। વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાન્યુઆરી 2019 સુધીમાં આ 2 મહિના પૂર્ણ થયા ત્યારે 2 મહિનામાં સરદાર પટેલની રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 12 કરોડથી વધુની આવક થઈ હતી। આટલી જંગી આવક થઈ હતી। 2 મહિનામાં અંદાજે 5 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। અનેક વિરોધો થયા હતા, સાંસદ સામે કાળા વાવટાઓ પણ બતાવવામાં આવ્યા હતા। 200 જેટલા કાર્યકરોએ એનો વિરોધ કર્યો હતો। આ બધી જે વિરોધ હોવા છતાં પણ સરકાર એને સાંભળતી નથી। અનેક આગેવાનો એની સામે ખાસ કરીને મનસુખ વસાવા જે સાંસદ છે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના, એની સામે વિરોધ કરવામાં આવ્યો હતો। સૂત્રોચ્ચારો લોકોએ કર્યા હતા, કાળા વાવટાઓ ફરકાવવામાં આવ્યા હતા। સાંસદ મનસુખભાઈ વસાવાની કારને ચારે બાજુથી શાંતિથી ઘેરી લેવામાં આવી હતી। અહીંથી યાત્રા ન કાઢવા માટેનું પણ એમને લોકોએ વચન આપ્યું હતું, લોકોએ કહ્યું હતું। આ બધી જે ઘટનાઓ બની છે તો ખરેખર સરદાર પટેલનું સ્ટેચ્યુ શું પરિસ્થિતિમાંથી આગળ આવ્યું છે અને ત્યાંના આદિવાસીઓની શું પરિસ્થિતિ, સરકારે શું કરવું જોઈએ એ અંગે આપણે આદિવાસી ચળવળકાર વિપુલ પંડ્યાની વાત સાંભળીએ। એક જ વસ્તુ માનું છું કે આદિવાસીઓ માટે એની જમીન, જળ, પાણી, પથ્થર અને ત્યાંના જે કંઈ વૃક્ષો છે એ એમની સંપત્તિ છે પરંપરાગત। કોઈ પણ વિકાસ કરો તો આ 4 જે છે એને નુકસાન ના થવું જોઈએ। હવે તમે જે કંઈ વિકાસના કામો કરો, તમે સ્ટેચ્યુ બનાવો કે બીજું કંઈ પણ કરો, એમાં એ લોકોની જમીન ડૂબમાં જતી હોય, એમાં એ લોકોના ડુંગરાઓ ખોદાઈ જતા હોય, એ લોકોના વૃક્ષો કપાઈ જતા હોય, એ લોકોનું પાણી ત્યાંથી જતું રહેતું હોય, તો એ વિકાસ એ અમારી દ્રષ્ટિએ વિકાસ નથી। વિપુલ પંડ્યાએ વાત કરી કે આદિવાસીઓની જે જમીનો આંચકી લેવામાં આવે છે એ સરકારે એવું ન કરવું જોઈએ, એની સહમતિ હોય તો જ કરવું જોઈએ। આવા લગભગ 7 ગામ જે છે કે વિયર ડેમ અને આજુબાજુના ગામ છે, આમ તો કુલ મળીને 13 ગામની જમીન આ અહીંયા સરદાર પટેલના પૂતળાની આસપાસ જઈ રહી છે। એનો ગામ લોકો વિરોધ કરી રહ્યા છે, લોકો રોજગારી માંગી રહ્યા છે, નવા કર્મચારીઓને લેવામાં સ્થાનિક કર્મચારીઓને કાઢી મૂકવામાં આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં નોકરી માટે સ્થાનિક આદિવાસી લોકોને અવગણના કરવામાં આવી રહી છે। રેલવે સ્ટેશનની જમીન પણ ખાનગી લોકોની રેલવે સ્ટેશન બનાવવા માટે કેવડિયા કોલોની પાસેની રેલવે સ્ટેશન જે બની રહ્યું છે ત્યાં પણ એ 5 એકર જમીન ખાનગી લોકોની ખેડૂતોની લઈ લેવામાં આવી છે। 500 જેટલા ખેડૂતોના ખેતરમાંથી રેલવે જઈ રહી છે, એનો પણ ઘણા વિરોધ મોટા પ્રમાણમાં એ સમયમાં થયો હતો, છતાં પણ સરકારે એ માટેની કોઈ જ વિચારણા કરી નથી। અને આ બધી જે પ્રોજેક્ટમાં ખરેખર આદિવાસીઓની સહમતિ લેવી જોઈએ એ સહમતિ લેવામાં આવી નથી। અને વિપુલ પંડ્યા એ જ વાત કરી રહ્યા છે, આજુબાજુના 6 ગામ જે છે એ સરકારની માંગના પ્રશ્નો હલ થયા નથી, આજે પણ માંગણી કરી રહ્યા છે। એની જમીન ગુમાવી દીધી છે, એ લોકો જમીન પાછી માંગી રહ્યા છે। જમીન ના આપે તો વળતર આપે ને વળતર ના આપે તો સરકાર એને રોજગારીના સાધનો ઊભા કરી આપે, એ પ્રકારની એમની માંગણી છે। અને ઘણા વર્ષોથી ખેડૂતો માંગણી કરતા આવ્યા હતા। આ બધો વિવાદ તો 1961થી ચાલતો હતો અને આ જે આખો જે ડેમ બનવાનો હતો એ ડેમ માટેની આ જમીન હતી અને એના કારણે સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઊભો છે। ખરેખર સરકારે આના માટે વિચારવું જોઈએ કે આદિવાસીઓની સહમતિ લઈને પણ એના ઉકેલ લાવવો જોઈએ, કારણ કે અહીંયા ઘણી બધી હવે અત્યારે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં આદિવાસીઓને રોજગારી પણ આપવી જોઈએ, એ તમામ બાબતો આજે જોવા મળતી નથી।
તો સરકારે ખરેખર આ જે બધા નેતાઓ છે એ નેતાઓ જે મૌન બની ગયા છે, આસપાસના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે સ્ટેચ્યુની આસપાસના, એમણે લોકોની વાત રજૂ કરવી જોઈએ. આ બધી જે બાબતો ન થતી હોવા તે લોકો કાળા વાવટાઓ બતાવી રહ્યા છે, એની જમીન પાછી આપવાની માંગણી કરી રહ્યા છે. એટલા માટે આદિવાસીઓની જે જમીન છે એ અંગેની સરકારે તાત્કાલિક ધોરણે એની નિકાલ કરવો જોઈએ. એટલા માટે આ બધી જે બાબતો છે એની તૈયારી રૂપે સરકારે એક નવો પ્રોજેક્ટ બનાવવો જોઈએ, જેથી કરીને આસપાસના લોકો છે એને રોજગારી મળી શકે. કેવડિયા કોલોની ગામ અને નવા ગામની આસપાસના જે લગભગ 17 ગામો છે એના આદિવાસીઓને રોજગારી મળી રહે એ માટેના પૂરેપૂરા પ્રયત્નો સરકારે કરવા જોઈએ. આ બધી બાબતો જે છે એના કારણે સામાન્ય લોકોની જે પરિસ્થિતિ છે એ ઊંચી આવતી નથી અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે. હવે જોઈએ આપણે લોકો શું કહી રહ્યા છે એ સાંભળીએ. सरदार की उपाधि दी थी। हमारे प्रधानमंत्री भारत को विकसित राष्ट्र के रूप में देखना चाहते हैं, यही उनके आंखों का सपना है। लेकिन भारत को विकसित राष्ट्र के रूप में हम यदि देखना चाहते हैं, हमारे प्रधानमंत्री जी के इस सपने को यदि हम साकार करना चाहते हैं, तो इसके लिए आवश्यक है कि यह भारत एकजुट भारत होना चाहिए। इसलिए आइए आज सरदार वल्लभ भाई पटेल के इस जयंती के अवसर पर हम सभी यह संकल्प लें, चाहे जात पंथ अथवा भाषा भेष की सारी विविधताओं के बावजूद इस देश की एकता और अखंडता को बनाए रखने के लिए સરદાર જયંતીએ રાજનાથસિંહે, ભારતીય જનતા પાર્ટીના નેતા રાજનાથસિંહે જે વાત કરી હતી એ વાત જો ખરેખર સરકાર વિચારે, રૂપાણીની સરકાર વિચારે તો ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે એમ છે. કારણ કે આજે પણ ઘણા બધા વિવાદો ત્યાં ઊભા થયા છે. જે સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે એ સાધુ બેટ છે, એ બેટ ઉપર ઊભું કરવામાં આવ્યું છે અને 3.2 કિલોમીટર દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી 20,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં, ચોરસ મીટર વિસ્તારમાં એ બનાવવામાં આવ્યું છે. 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી એ ચાર બાજુ ઘેરાયેલું છે. રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ એના માટેના કામગીરી કરી રહી છે. આ યોજનાની ખાસ વાત તો એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને તેના ઉપયોગ માટેના ખેતીવાડીના સાધનો દાન સ્વરૂપે આખા દેશમાંથી મેળવવામાં આવ્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે આ આખી યોજના અમલમાં મૂકી હતી. લોકસભાની ચૂંટણીની જીતવા માટેની એક યોજના હતી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા અને લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે 3 મહિના રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન લગભગ 5,000 મેટ્રિક ટનથી વધુ લોખંડ ભેગું કરવામાં આવ્યું હતું અને ખેડૂતો પાસેથી ભેગું કરવામાં આવ્યું હતું. એના ઓજારો, જે નકામા ઓજારો હતા, એ ઓજારોને લોખંડના ભંગાર તરીકે મેળવવામાં આવ્યા હતા. આ બધી બાબતો આ સ્ટેચ્યુની સાથે જોડાયેલી છે. પણ સૌથી મોટી બાબત તો એ છે કે સરદાર એકદમ સાદગીમાં માનતા હતા. સરદાર જ્યારે અવસાન થયું 1950માં ત્યારે એ નાયબ વડાપ્રધાન હતા અને એમની બેંક બેલેન્સમાં માત્ર ને 216 રૂપિયા હતા અને 4 જોડી ખાદીના કપડાં હતા, 2 જોડી ચપ્પલ અને પતરાની એક પેટી હતી, એક રેટિયો હતો, 2 ટિફિન હતા, એક સગડી અને એક એલ્યુમિનિયમનો લોટો હતો. આટલી સંપત્તિ માત્ર સરદાર પટેલ પાસે હતી. આ સરદાર પટેલ એકદમ સાદગીમાં માનનારા માણસ હતા, સાદા માણસ હતા. સાદા માણસની પ્રતિમા પાછળ, એના પ્રોજેક્ટ પાછળ, કુલ પ્રોજેક્ટ પાછળ 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યું છે અને ચીનની કંપની આ સ્ટેચ્યુ બનાવે એની સામે પણ લોકો વિરોધ કરી રહ્યા છે. સરદાર પટેલ સ્વદેશી માટે એના હિમાયતી હતા. 1950માં વિદાયના થોડાક દિવસો પહેલાં ઇન્દોરમાં કસ્તુરબા ગ્રામ ખાતે સરદાર પટેલે કહ્યું હતું કે જવાહર આપણા નેતા છે, બાપુએ તેમને પોતાના વારસદાર નિમ્યા છે. બાપુનું વસિયતનામું પાડવું એ બાપુના તમામ સૈનિકની ફરજ છે. હોદ્દાનો વિચાર કદી કરવો નહીં અને હું પોતે પણ કરતો નથી. આમ સરદાર પટેલ પોતે પણ માનતા હતા કે પોતાના હોદ્દાનો વિચાર ન કરી શકે એ પોતાના પૂતળા મુકાય એવું તે ક્યારેય છે નહીં. જો સરદાર આજે હયાત હોત તો એ પોતાનું તો શું, કોઈનું પણ પૂતળું મૂકવા ન દેત અને આટલું મોંઘું તો પૂતળું ન જ હોત. આદિવાસી વિસ્તારોના હક્કો છીનવી લઈને
આ પૂતળું બનાવવામાં આવે એની સામે ઘણા બધા લોકોનો વિરોધ છે. મનોરંજન માટે હોવું જોઈએ, સરદાર પટેલનું સ્ટેચ્યુ હોવું જોઈએ, કેમ ન હોઈ શકે, પરંતુ એવી જગ્યાએ હોવું જોઈએ કે જ્યાં બીજાના હક્કો છીનવીને એ જગ્યાએ તો ન જ બની શકાય. આવી બધી ઘણી બાબતો સરકારે વિચારવી જોઈએ અને આટલા માટે એમની પાસેથી વિગતો પણ માંગવી જોઈએ. સરદાર પટેલ એકદમ સાદા સીધા માણસ હતા. એમની પોતાની સંપત્તિ એમ કરમસદમાં જે 10 વીઘા જમીન એમના વારસદારો પાસે હતી, એ આજે એ સમયે 10 વીઘા જમીન હતી, એનાથી વિશેષ કંઈ નહોતું. એમની જેટલી સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ એમણે લોકો દેશ હિત માટે આપી દીધી હતી. એમનું પોતાનું અમદાવાદ ખાતેનું જે નિવાસસ્થાન હતું એ પણ દેશના ઉપયોગ માટે આપી દીધું હતું. પોતે સારી પ્રેક્ટિસ કરતા હતા, વકીલાત તરીકેની પ્રેક્ટિસ કરતા હતા, એ પણ એમણે રાષ્ટ્રના માટે છોડી દીધી હતી. આવું બલિદાન આપનાર જ્યારે વ્યક્તિ પાછળ આટલો મોટો જંગી ખર્ચ કરવામાં આવે અને આદિવાસીઓને એના માટેના પરેશાન કરવામાં આવે, એ સરદાર પટેલ ક્યારેય ચલાવી લેત નહીં. ખરેખર તો આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, પાણી, આર્થિક સદ્ધરતા માટે સરકારે કામગીરી કરવી જોઈએ. કોંગ્રેસે સરકારને અન્યાય કર્યો હોવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાતો કરે છે, પરંતુ ખરેખર તો અહીંયા સરદાર પટેલના સિદ્ધાંતો હતા કે કોઈ પણ વ્યક્તિઓના હક્કો છીનવીને ક્યારેય પણ કોઈ કામ કરવું નહીં. એ આપણે બારડોલી સત્યાગ્રહમાં પણ જોયું. અને હવે આ જે થઈ રહ્યું છે સરદારના નામે, એની સામે ઘણા બધા વિરોધ થયો છે. પત્રવ્યવહાર પરથી પણ એ સ્પષ્ટ થાય છે કે સરદાર પટેલ પોતે પણ સાદગીમાં માનતા હતા અને આવા સ્ટેચ્યુનો વિરોધ કરતા હતા. બીજાના હક્કો છીનવી લઈને એ ક્યારેય પણ બીજાનું ભલું થાય એવું ઈચ્છતા નહોતા. તો પોતાનું તો ભલું થાય, પોતાના નામનું ભલું થાય એવું તો ક્યારેય ઈચ્છે નહીં. અને એટલા માટે આ ઘણી બધી બાબતો છે એ સામે આવીને ઊભી રહી છે. 2012માં ભાજપે 50 લાખ મકાનો બનાવવાનું વચન આપ્યું હતું, તો આદિવાસીઓ માટે એ મકાન બનાવવા જોઈએ. 7 વર્ષ પૂરા થયા અને 50 લાખ તો ઠીક, પણ 5 લાખ મકાનો પણ આખા ગુજરાતમાં નથી બની શક્યા. ખેડૂતની સમસ્યાઓ ઠેરની ઠેર છે, આદિવાસીઓની સમસ્યાઓ ઠેરની છે, મોંઘવારી વધી રહી છે, ભાજપના મંત્રીઓ મોંઘવારી રોકી શકતા નથી એવા નિવેદનો પણ કરે છે. એટલા માટે ખરેખર તો અહીંયા હોવું જોઈએ. કરમસદના લોકોએ પણ સરદાર પટેલનું જે જ્યાં નિવાસસ્થાન આવેલું છે, એમનું સ્મારક છે, એના સ્મારકને સુધારવા માટે પણ વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ રાજ્ય સરકારે એ માટે કોઈ જ પગલાં ન ભરતા ત્યાં આંદોલન પણ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલની ભૂમિમાં, સરદાર પટેલની જન્મભૂમિમાં આ જ સરકાર સામે આંદોલન થયા હતા. એ તો ઠીક, પણ અમદાવાદમાં સરદાર પટેલનું મ્યુઝિયમ જે છે એ મ્યુઝિયમને સરકારે આજ સુધી એક પણ સહાય કરી નથી. મનમોહન સિંઘે હતા વડાપ્રધાન ત્યારે એ મ્યુઝિયમ માટેની ઘણી મોટી રાહતો આપી હતી, ઘણી મોટી રકમો આપી હતી. એના દ્વારા મ્યુઝિયમ પણ થયું છે અને એનું સમારકામ પણ થયું છે. મ્યુઝિયમનો મોટો વિસ્તાર પણ કરાઈ શકે છે. નવજીવન ટ્રસ્ટે પણ સરદાર પટેલના જે સરદાર પટેલ સાથે જે જોડાયેલી ઐતિહાસિક કેટલીક ચીજવસ્તુઓ હતી એ પણ ત્યાં આપવામાં આવી છે, સ્મારકમાં આપવામાં આવી છે, અને લોકો ત્યાં જોઈ શકે છે, સરદારનો અહેસાસ કરી શકે છે. એવી એક સારી જગ્યા છે, પણ આ સરકારે એનો વિકાસ ક્યારેય કર્યો નથી. એટલા માટે હવે જે ખરેખર લોકોએ સરદાર માટે જે કામ કરવાની જે જરૂર હતી એ કરી શકાયું નથી. આ બધી બાબતો ઘણી બધી સામે આવીને લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે સરદાર પટેલને જ્યારે આગળ કરીને ગરીબ લોકોને અન્યાય કરવામાં આવે, એ આ સરકારની નીતિ કઈ રીતની હોઈ શકે? આવી નીતિ તો કઈ રીતે ઊભી કરશે? આદિવાસીઓ પ્રશ્નો પૂછી રહ્યા છે. જો તમારે ખરેખર વિકાસ જ કરવો હોય તો આ છેવાડાના માનવી એવા આદિવાસીઓનો વિકાસ કરવો જોઈએ. આદિવાસી પટ્ટી વિસ્તારમાં અનેક લોકો પરેશાન છે, એમની સમસ્યાઓ દૂર કરવી જોઈએ. સામાજિક રીતે પછાત છે, એમની સમસ્યાઓ દૂર કરવી જોઈએ. આદિવાસીઓએ હિજરત કરવી પડે છે, એ માટેના વિકલ્પો શોધવા જોઈએ, એની રોજગારી આપવી જોઈએ. જંગલોમાં આદિવાસી ની જે જંગલ પેદાશો મળવી જોઈએ, આદિવાસીનો હક છે, એ નથી આપવામાં આવતા. આદિવાસીઓને જમીન આપવાની જરૂર છે, પરંતુ એ જમીન આપવામાં આવતી નથી. એ સરકાર સમક્ષ એની અરજીઓ પડેલી છે, છતાં પણ એ આપવામાં આવતી નથી. આવા ઘણા બધા પ્રશ્નો આ સરકાર સામે આવીને ઊભા છે. સરકારે એનું નિરાકરણ કાઢવું જોઈએ, તાત્કાલિક ધોરણે કરવું જોઈએ, અને ગરીબ આદિવાસીઓ છે એ આદિવાસીઓ માટે કોઈ જ રીતે નવો રસ્તો સાદો કાઢવો જોઈએ, સુધારવો જોઈએ. અને ગુજરાત સરકારે કરમસદ માટે અને શાહીબાગમાં જે મ્યુઝિયમ આવેલું છે એ જગ્યાએ તાત્કાલિક ધોરણે સરદાર પટેલને માટે
એક નવી યોજનાઓ બનાવી છે જ્યાં કોઈને નુકસાન થતું નથી અને સરદાર પટેલની ચીજ વસ્તુઓ ત્યાં જોડાયેલી છે. જે ખરેખર તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક મ્યુઝિયમ બનાવવાનું હતું, પરંતુ ત્યાં સરદાર પટેલની એક પણ વસ્તુ જે સરદાર પટેલ સાથે જોડાયેલી હોય એવી કોઈ પણ વસ્તુ નથી. માત્ર ને માત્ર થોડા ઘણા ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવ્યા છે. અને આ જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે એ સ્ટેચ્યુનું બનાવનાર જે કંપનીઓ હતી એ ચીનની હતી. સરદાર પટેલ સ્વદેશીના હિમાયત હતા, ભારતના હિમાયતી હતા અને એમનું સ્ટેચ્યુ વિદેશની કંપની પાસે બનાવવામાં આવે ત્યારે આવા ઘણા બધા વિવાદો છે. આદિવાસીઓને આજે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર, ત્યારે કમસે કમ આદિવાસીઓ માટે જો વિચારતી હોય સરકાર તો સરદાર પટેલના સ્ટેચ્યુની આસપાસ આદિવાસીઓને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય તાત્કાલિક ધોરણે દૂર કરવો જોઈએ. અનેક લોકો એની માટેની વાત કરી રહ્યા છે. જોઈએ, સાંભળીએ. નમસ્કાર સાથી મિત્રો, હું રોમેલ સુતરિયા સમગ્ર ગુજરાતના અને ભારતના તમામ સાથી મિત્રોને સર્વપ્રથમ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથી મિત્રો, આજ રોજ આપણી ચેનલના મારફતે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા વિસ્તારની અંદર આદિવાસી સમાજના લોકો સાથે જે અન્યાય અને અત્યાચારની લાગણીઓ ઉત્પન્ન થતી હોય છે તે વિષયને લઈને આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે તેનું મૂળ સમજવું ખૂબ જરૂરી છે. આદિવાસી વિસ્તારોની અંદર શા માટે આઝાદ ભારતની અંદર આઝાદી પહેલાના જે બનેલા બ્રિટિશ કાળના કાયદાઓ છે એ લાગુ થઈ રહ્યા છે તે વિશે ખૂબ જ ગંભીરતાપૂર્વક આજે ચર્ચા કરવાની જરૂર છે. સાથે મિત્રો, 1927નો જંગલ કાયદો હોય કે પછી કેવડિયા વિસ્તારની અંદર જે જમીન સંપાદન કરવામાં આવી તેને લઈને નર્મદા નિગમ દ્વારા પણ જાહેરાત કરવામાં આવેલી કે તે જમીનો 1960ની અંદર ખૂબ જ ગંભીર બાબત છે સાથી મિત્રો કે 1960ની અંદર 1894ના લેન્ડ એક્વિઝિશન એક્ટ દ્વારા એ જમીનો એક્વાયર કરવામાં આવી છે. તો સૌથી મોટો પ્રશ્ન ઉત્પન્ન થાય કે આઝાદ ભારતમાં આદિવાસી આઝાદ કેમ નથી? શા માટે આઝાદ ભારતની અંદર બ્રિટિશ પાર્લામેન્ટમાં બનેલા કાયદાઓ લાગુ થાય છે? અને આ વિષયને લઈને આવનાર દિવસોની અંદર જો આપણે સૌ ખુલીને સ્વસ્થ રીતે સંવાદ કરીશું અને આ કાયદાઓ, આ પોલિસીને ચેન્જ કરીશું તો ચોક્કસ કદાચ હું માનું છું કે આદિવાસી સમાજના લોકોની અંદર અન્યાય અને અત્યાચારની જે લાગણીઓ છે એ ઉત્પન્ન જે થઈ રહી છે તેનું નિરાકરણ કરી શકીશું. ખૂબ ખૂબ આભાર. રોમેલ સુતરિયા જે આદિવાસીઓ માટે કામ કરે છે એની આપણે હૈયાવળ સાંભળી. મોટાભાગના જે આદિવાસી વિસ્તારો છે તેના માટે આદિવાસીઓ માટે કામ કરનાર લોકોની આ જ વાત છે. માટે સરકારે તાત્કાલિક ધોરણે આદિવાસીઓને ન્યાય આપવો જોઈએ એવા અનેક પ્રશ્નો આપની સમક્ષ આવીને ઊભા છે. આ એક મોટો પ્રશ્ન છે અને સરકારે એનું નિરાકરણ લાવવું જોઈએ. નમસ્તે.